હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે અંગ્રેજીનું પેપર ગાઈસ ને સવારમાં નહીં તૈયાર થઈ જઈએ. જો કપડાં બપડા પહેરી લીધા, આપણે તૈયાર છીએ. આજે અંગ્રેજીનું પેપર છે ગાઈસ. ખબર છે કે અંગ્રેજીનું પેપર છે, છતાં આપણે વાંચતા નહીં. આવડતું હોય નહીં, આપણે વાંચીએ નહીં. વગર વાંચીએ આપણે પાસ થવાનું ગાઈસ. આપણે હવે ખબર પડશે કે રિઝલ્ટના દિવસે કે પાસ થઈ કે નહીં. તો ગાઈસ, આજે 1 વાગે પેપર ભરીને આપણે જવાનું છે મામાના ઘરે ફરવા. ઘણા દિવસથી ગયો નથી, એટલે આજ મામાના ઘરે જવું પડશે. તો અહીંયા જઈશું અને હું ફૂલ મોજ કરશું, વિડીયો બનાવશું, જોજો તમે. આપણે તો ગાઈસ, આપણે બોર્ડની પરીક્ષા પતે એટલે આપણે એક ચેલેન્જ, આપણે એક નિયમ કરશું કે 365 દિવસ ડેલી વ્લોગ મૂકવાનો, એટલે મૂકશું રોજ. કેમ કે આપણે પણ એક ચેલેન્જ પૂરું કરશું. એક મિત્રએ કીધું કે આપણે ચેલેન્જ પૂરું કરવું પડશે, ડેલી વ્લોગ મૂકવાનો 365 દિવસ. એટલે આપણે ડેલી વ્લોગ મૂકશું 365 દિવસ. આપણી બોર્ડની પરીક્ષા પતે એટલે આપણા વ્લોગ મૂકીમાં ડે લખેલા રહેશે. એટલે ડેલી વ્લોગ મૂકશું 365 દિવસ. તમે જોજો. એટલે આપણે 365 દિવસમાં જોવાનું કે આપણે છેલ્લા આગળ જઈએ, છેલ્લા નહીં જતા. અને એ આપણે પૂરું કરવાનું. બોર્ડની એક્ઝામ પૂરી થાય પછી આપણે વ્લોગ ચાલુ કરીશું, ડેલી વ્લોગ 365 દિવસ ડેલી વ્લોગ મૂકવાના. આપણે એક દિવસ પણ નહીં જવા દેવાનો, ડેલી વ્લોગ મૂકવાના. એટલે ડેલી વ્લોગ મૂકશું, જોજો આપણે કેટલા આગળ જઈએ છીએ નહીં. આપણી કિસ્મત આગળ જશે કે કિસ્મત ઉપર આપણે આધાર રાખવાનો. 365 દિવસ આપણે લાગટ એ લાગટ મૂકતું રહેવાનું. આપણે ગાઈસ વ્લોગ જે બોલે એ માણસને બોલવા દેવાના, આપણા બ્લોગ મૂકતું રહેવાનું અને મોજમાં રહેવાનું. તો ગાઈસ, બોર્ડની પરીક્ષા આપવા આપણે નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ ને મારે આવા આપણો એને દેખાડું તમને ગાઈસ, દિવ્યાભાઈને દેખાડું. તો ગાઈસ, દિવ્ય વાળ્યો મારે પરેશ બેઠો છું. તો ગાઈસ, આપણે પેપર ભરવાનું હતું. શેઠ સિક્કેમાં પહોંચી જાય આપણા સાણંદ સ્કૂલ. શેઠ સિક્કે ચોથું પેપર છે. અને આપણું બાઇક, આપણું નહીં, દીપાભાઈનું બાઇક પડ્યું છે ગાઈસ. આ સાઈન આપ. તો ગાઈસ, પરીક્ષા આપીને આવી ગયા આપણા પાછા. મસ્ત પેપર ગયું અંગ્રેજીનું. આપણને આવડતું નતું તો એ લખ્યું મસ્ત. અને હવે આપણે ગાઈસ જવાનું છે મામાના ઘરે, એટલે આપણે મામાના ઘરે જઈએ. તો ગાઈસ, મામાના ઘરે આવ્યો તો મામાના ઘરે કોઈ હતું નહીં. જો તમે ગાઈસ, કોઈ છે નહીં. બાપા એકલા બેઠા. હું તમને બાપાને દેખાડી દઉં. એટલે ગાઈસ, આપણા બાપા. તો ગાઈસ, મામાએ એસી નખાઈ દીધી ફૂલ મોજમાં. તો ગાઈસ, મામાના ઘરે આવ્યા હતા ને એન્કર જો એન્કર કહું છે ને એન્કર ડાંગેર છે. જોજો, હાલ આપણે ખેતર બાઇક ધોવાયા હી. આપણે દેશી માણા, એટલે આપણે દેશી માણા ઘોડી કરાવવાનું. આપણે દે લ્યો ખેતર બાઇક ધોવાઈ ગયા આપણે. તો ગાઈસ, આજે ફૂલ મજા જઈ ફરીને. મામાના ઘરે ગયા, બોર્ડની પરીક્ષા આપવા ગયા, ખેતર પણ આવ્યો અને આજ બહુ મજા જઈ. એટલે નવું હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને સપોર્ટ કરો. અને ગાઈસ, હવે મળે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.